જૂનાગઢ ભવનાથ સાધુ સંતોની તેમજ સ્થાનિક આગેવાનોની એક બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક સાધુ સંતો દ્વારા કેટલાક સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા। આ સૂત્રો છે તે સૂચનો તંત્રના ખાસ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને જેમાં મુખ્યત્વે ભવનાથમાં સરકારી ગોડાઉન પર કરવા માટે ખાસ જે રખાયા છે તે સૂચન સરકારી ગોડાઉનમાં ગેસના બાટલા, દૂધ, શાકભાજી સહિતની વસ્તુઓનો જથ્થો ત્યાં જ ઉપલબ્ધ હોય તો ટ્રાફિક પ્રશ્ન કેટલાક અંશે હલ થાય તેવા સૂચનો ખાસ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમજ મહાશિવરાત્રિની રાત્રે જે નાગા સાધુઓ છે, જે અઘોરીઓ છે તેમજ સાધુ સંતો છે તેમની સંતોની જે રવાડી નીકળે છે અને તે રવાડીમાં ઉપયોગમાં લેવાતી બગડીમાં ખાસ જે બગી છે તેમાં આ વખતે ખાસ કરીને રવેડીમાં વિધર્મીઓની બગીઓને સાધુ સંતો બહિષ્કાર કરે તેવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે। આગામી 5 માર્ચથી આ મહાશિવરાત્રિનો મેળો શરૂ થશે। 8 માર્ચના રોજ મહાશિવરાત્રિ ભવનાથ મંદિરે આવેલી મૃગી કુંડમાં શાહી સ્નાન સાધુ સંતો સાથે મેળાની થશે, ત્યારે ખાસ આ સ્થાનિક સાધુ સંતોને અગ્રતા આપવા સહિતના પ્રશ્નોને લઈ જિલ્લા વહીવટી તંત્ર મીટિંગ બોલાવે તે પૂર્વે સાધુ સંતો દ્વારા જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આવેલ વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં એક બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું।